देव की जय, विश्ववंदनीय माता जी की जय, पूज्य दादा गुरुदेव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगन सदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं नमामि। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। परम पूज्य गुरुदेव प्रभुवंदनीय माताजी, माँ गायत्रीना सूक्ष्म सानिध्यમાં ઉપસ્થિત સર્વદેવ પરિવાર, સર્વના હૃદય સ્થાન બિરાજે તે પરમ ચેતનાને કોટી વંદન। આપ સર્વને જય ગુરુદેવ। નવું વર્ષ નજીક આવી ગયું છે એટલે બધાના ઘરની અંદર કઈક નવીનતા ચાલી રહી છે એવું દેખાઈ ગયું આજે। મઠિયા ને ફાફડા ને ચોરા ફળી ને ખબર નહીં કેવી ફળી જાત જાતની વાનગીઓની અંદર બધા થઈ ગયા છે, પણ જેટલું બનાવો એટલું બનાવજો પણ ખાવાનું ઓછું રાખજો। એટલે ગુરુવારે પાછા અહીંયા આગળ મારા ફરતી વાજા ના વગાડો। પરમાત્માની પરમ દિવ્ય છાવ ને પ્રાપ્ત કરવાનો એક સુંદર અવસર આપણને બહુ સરસ અવસર મળે। ગુરુવાર આવે એટલે આપણને એમ થાય કે આજે સત્સંગ, આજે સાંભળીએ 100 અધ્યાય। અમને અમદાવાદમાં આજે કથા કરીને આવ્યા, જિંદગીમાં એમને આજે પહેલી વાર સત્સંગ સાંભળ્યો। આખી લાઈફમાં એમને આ વખતે પહેલી વાર બધા સત્સંગમાં બેઠા અને એમને જે આનંદ અનુભૂતિ કરી એ લોકો એટલા એમ ગાઢા થઈ ગયા કે ખરેખર આવું તો એમ કે 4-5 દિવસનું નહીં, 15 દિવસનું, 20-25 દિવસનું હોવું જોઈએ। મેં કીધું ત્યારે મને એમ થયું કે ખરેખર જ્યારે સત્સંગની સરિતામાં માણસ ડૂબકી થોડીક મારે ત્યારે એને એમ લાગે કે હારું આમાં તો બહુ મજા આવે છે। તો મને તે વખતે તમે બધા યાદ આવ્યા કે આ લોકોને તો કેવી મજા આવતી હશે કે દર અઠવાડિયે આવું સત્સંગ મળે, દર અઠવાડિયે સ્નાન કરવાનું મળે। ઘરે તો તમે શરીરને નવડાવો છો, પણ અહીંયા એક અઠવાડિયાની અંદર આત્માને સ્નાન કરવાનું મળે છે અને એમાં પણ આપણા શરીરને નવડાવવા માટે જાત જાતના સાબુ વાપરો, પણ અહીંયા આગળ સત્સંગનો સાબુ, સત્સંગની સાવરણી, સત્સંગનો સરિતા એ બધું જ સત્સંગનું મળે અને એમાં જ્યારે આત્મા સ્નાન કરે ત્યારે એ આત્માની અંદર કેવી દિવ્ય ઉજળી ચમક આવે અને એ જીવનને ચમકાવી દે। પણ પાણી રેડીને ઊભા થઈ જાય તો શરીર ઉપર મેલ ચોંટી જાય, પછી શરીર ઉપરથી ગંદકી દૂર થાય નહીં, પરસેવાની દુર્ગંધને દૂર કરવી હોય તો જરા ઘસવું પડે। એમ સત્સંગમાં સ્નાન તો કરીએ છીએ પણ એમ પાણી લોટો રેડી નીકળી ગયા હોય એવી રીતે સાંભળીને થવા મળે। અહીં બેઠા બેઠા પાછા એવું ના કહેતા કે સવાર વહેલું ઉઠે સારું, કાલમાં લોટ બાંધવાનો પાપડ। અહીં બેસીને પણ પછી જો આપણે આવું જ બધું વિચારીએ તો સત્સંગની જે ડૂબકી મારવાની છે, સત્સંગમાં જે ડૂબકી મારવાની છે અને ડૂબકી મારીને મોતી મેળવવાના છે એ મોતી ના મેળવી શકે। સત્સંગ પરમ પૂજ્ય ગુરુદેવ એમ કહેતા કે બેટા સત્સંગ દ્વારા માણસની આંતરિક શક્તિનો વિકાસ થાય, એની પાત્રતાનો વિકાસ થાય અને જેમ જેમ પાત્રતા વિકસિત થાય તેમ તેમ એની અંદરથી જ એક દિવ્ય શક્તિ, સાહસ, પ્રતિભા વિકસિત થતી જાય। મતલબ કે એ વ્યક્તિ ન એને માનવામાં ન આવે એવી વસ્તુ, એ કલ્પનાની બહારની વસ્તુ એક સંપન્ન કરી શકે છે। મતલબ કે અસંભવ લાગતી વાતને એ પોતાની જાતે જ સંભવિત થતી જોઈ શકે છે। ક્યારે? જ્યારે એની પાત્રતા વિકસિત થાય। પાત્રતાને વિકસિત કરવા માટે જ નિરંતર સત્સંગ ખૂબ જરૂરી બની ગયો છે। સત્સંગ દ્વારા જ આજે સંસારની અંદર કેટલાય લોકોએ પોતાના જીવનને કેવું અદ્ભુત અને દિવ્ય પરિવર્તન લાવી અને પરમાત્માની સામે મૂકી દીધું। એવી જ રીતે જ્યારે સત્સંગ દ્વારા માણસને એવો સુંદર એક પાત્રતાને વિકસિત કરવાનો અવસર મળે ત્યારે એને કદી ન ચૂકવો જોઈએ।
સંતો તો એમ કહેતા કે એક બાજુ લાખ રૂપિયા મૂકો ને એક બાજુ એક ઘડીનો સત્સંગ મૂકો. લાખ રૂપિયાને જતા કરો પણ ઘડીના સત્સંગને જતા ન કરો, કારણ કે એની ખૂબ મહત્વતા છે, એની ખૂબ વિશેષતા છે. અને તમે સદનસીબ છો કે તમને સત્સંગ મળે છે. અમારા જીવાને વલખા મારવા પડે કે અમને ક્યારે સત્સંગ મળે, અમે કેવી રીતે સત્સંગ. અમારે સત્સંગ મેળવવા માટે ખૂબ ડૂબકી લગાવવી પડે, ખૂબ ગોતું લગાડવું પડે. કેટલી જાતના અનેક સંતોની પાસે જવું પડે. એ સંતોની પાસે જવાનો સમય નથી એટલે એમના સાહિત્યની અંદર અમારે માથા મારવા પડે. અને કેટલુંય માથું મારીએ ત્યારે એમ થાય કે આ એક મોતી હાથમાં આવે છે. કેટલા ગોતા લગાવીએ ત્યારે એકાદ મોતી હાથમાં આવે અને તમને ગોતું માર્યા વગર મોતી મળી જાય. તમને ગોતું માર્યા વગર મોતી મળી જાય. કેટલા નસીબદાર કહેવાય તમે, કેટલા નસીબદાર. કાલે મને તમારી ખૂબ યાદ આવતી હતી કે આરું ડભોઈ વાળા કેટલા કિસ્મત વાળા કહેવાય. આ લોકો આટલા ગાંડા થઈ જાય કે અમારી જિંદગીમાં અમે આ વખતે અમે સત્સંગ સાંભળ્યો અને આટલો સરસ મજા આવે એની અંદર. અને તે કેવા મોટા શેઠિયા, કરોડો અબજોપતિઓ એ સત્સંગની અંદર બેઠેલા હતા. એ ગાંડા થઈ ગયા કે આવો સત્સંગ હોય. અને ત્યારે મને તમારી ખૂબ યાદ આવતી હતી કે કેટલા કિસ્મત વાળા છો, કારણ કે સત્સંગથી આત્મ પરિષ્કાર થાય, પાત્રતાનો વિકાસ થાય. અને જ્યારે પાત્રતાનો વિકાસ થાય ત્યારે પરમાત્મા એની જોડીને કોઈ પણ રીતે ખાલી ન રહેવા દે. એની જોડી બધી રીતે ભરી દે અને બધી રીતે ભરી દેવાનો મતલબ કે ભૌતિક સ્તરની વાતને એક બાજુ મૂકી દે, પણ જે આંતરિક બાબત છે એની અંદર માણસ ખૂબ નીખરી ઉઠે. પણ એને નિખારવા માટે માણસે પાત્રતાને વિકસિત કરવા, બિલકુલ બાંધછોડ નહીં કરવાની. પોતાનું મન ક્યારેય પણ પગ લપસી જાય, ક્યારેક એની અંદર કેટલાક એવા પ્રલોભન આવીને બેસી જાય કે હવે શું કરું, આ કરું, કેમ કરું. પ્રલોભન જાગે તો એમ થાય કે જવા દે, હવે આને હું વાંધો છે, આટલું કરી નાખવા દે. નહીં, પાત્રતા વિકસિત કરવા માટે જેમ ચાળણીમાં અથવા તો જેમ કોઈ પણ વાસણમાં એક નાનું સરખું કાણું હોય પણ એમાં તમે કોઈ વસ્તુ ભરો તો એ ધીમે ધીમે વસ્તુ ખતમ થઈ જાય, નીકળી જાય. મતલબ કે દૂધ ભરો, પાણી ભરો તો એ ખલાસ થઈ જાય. એવી જ રીતે પાત્રતા જ્યારે વિકસિત કરેલી હોય ત્યારે એનું પાત્ર બરાબર સખત હોવું જોઈએ. જો એની અંદર એકાદ છિદ્ર ભરાઈ ગયું, ગમે તે આપણી ઈચ્છાઓ, વાસનાઓ, તૃષ્ણાઓ, કોઈ પણ એક છિદ્ર પડી ગયું તો ભગવાનની શક્તિ આપણા પાત્રમાં તો આવે પણ એકાદ કાણું હશે ને તો એ બધી શક્તિ વહી જશે, નીકળી જશે. એને સખત રીતે ધારણ કરવાની વાત ગુરુદેવ બતાવતા કે બેટા પાત્રતા વિકસિત ન થાય ત્યાં સુધી ભગવાન એને કાંઈ આપતો નથી. પછી આપણે એવું કહીએ કે અમે આટલા દરરોજ ધક્કા ખાઈએ છીએ, દરરોજ દર્શન કરીએ છીએ, દરરોજ આમ કરીએ છીએ, પણ વિચાર કરો જ્યારે તમારા હૃદયની કોઈ મનોકામના હોય અને તમે કદાચ એ મનોકામનાને પૂર્ણ કરવા માટે અહીંયા આવતા હોય અને એ મનોકામના પૂરી ન થતી હોય ત્યારે માની લેવાનું કે હજી મારી પાત્રતા વિકસિત થઈ નથી. તો જ આ વસ્તુ શક્ય ન બને. નહીં તો ભગવાનના દ્વારે આવનાર ભલે એક વાર કોઈ આવ્યું હોય પણ ભગવાન જ્યારે એના હૃદયનો ભાવ જોવે ને ત્યારે ગમે તે થાય એની વાતને માની લે છે. પાત્રતા વિકસિત થાય તો જ માણસને કાંઈ મળે. એ વાત ગુરુદેવ વારંવાર કહેતા, સતત કહેતા અને એ વાતને સમજાવતા. એકવાર ભગવાન બુદ્ધ એક નગરમાં પ્રવેશ કરે છે. ભગવાન બુદ્ધ નગરમાં પ્રવેશ કરે છે. નગરની અંદર ભગોળે પોતાનો ઉતારો રાખ્યો છે. લોકો સત્સંગમાં આવતા, સત્સંગમાં લોકોને ખૂબ મજા આવતી અને ભગવાનના મુખમાંથી નીકળતો સત્સંગ એટલે માણસના હૃદયને સ્પર્શ. એના હૃદયને જ્યારે સ્પર્શ ત્યારે માની લેવું કે આ વચન કોઈ સામાન્ય નથી. એવી એક સ્ત્રી ગરીબ એ ભગવાન પાસે ગઈ બપોરના સમયમાં એકલી. ભગવાનને કહેવા લાગી કે પ્રભુ તમારા સત્સંગમાં આવવાથી ઘણા બધા લોકોને ખૂબ જીવનમાં કઈ એમને થોડા દિવસની અંદર પામી લીધું હોય એવી મને અનુભૂતિ થઈ છે. હું તમને એમ કહું છું કે તમે જો કંઈક બધાને આપો છો તો મારે સંતાન નથી, મને સંતાન આપો ને, મને એક દીકરો મળે બસ હું તમારી પાસે એટલી પ્રાર્થના કરું છું. ભગવાન બુદ્ધે કહ્યું કે સારું, વાંધો નહીં, તને પણ સંતાન મળશે પણ એમ કર તું આ ત્રીજા ફળિયાની અંદર એક શેઠજીનું મકાન છે, એ શેઠજીના ઘરે જા અને શેઠાણીને કહેજે કે તમારા ગળામાં જે સોનાનો મચોડો ચેન પહેર્યો છે ને એ મને આપો. એટલે પેલી બાઈ કે પણ તને એનું શું કામ છે? અરે હું તને કહું તો કર તું. એટલે પેલી બાઈ ગઈ, દરવાજો ખટખડાયો એટલે શેઠાણી બહાર નીકળ્યા. શેઠાણીને પેલી બાઈએ કીધું કે તમારા ગળામાં આંચડો છે મને આપો, હું તમને જો આપી જઈશ.
એટલે શેઠાણીએ તો એવી બધી એને લીધી કે વાત ન પૂછો. તું પણ મોટી અછોડો લેવા વાળી, ચાલ સલવા પણ અહીંયાથી, શું જોઈને મારી જોડે માંગે છે, આમ તેમ એને કેટલું બધું કીધું, ધપ મારી બહાર કાઢી નાખી. પેલી ગઈ બાઈ ભગવાન પાસે, ભગવાનને કહેવા લાગી કે પ્રભુ મને તો આવું બધું કર્યું, એને તો મને અછોડો ન આપ્યો. ત્યારે ભગવાને કીધું કે ચાલ મારી સાથે. એની સાથે બાઈ ગઈ ભગવાન જોડે અને ભગવાને દરવાજો ખખડાયો. શેઠાણી નીકળ્યા. શેઠાણી ખુશ થઈ કે આવો આવો પ્રભુ આવો આવો એમ કરીને દરવાજા ખુલ્લા કરી દીધા. ભગવાનને અંદર લઈ ગઈ, સરસ મજાની જાજમ બિછાવી દીધી, પ્રભુને બેસાડ્યા છે. પગમાં બેસીને ચરણમાં બેસીને શેઠાણીએ વંદન કરતા કહ્યું કે પ્રભુ આપણી શું સેવા કરું. ત્યારે ભગવાને કીધું કે મને થોડાક 2 દિવસ માટે તમારા ઘરેણાની જરૂર છે, બની શકે તો મને આપશો. પેલીએ કીધું કે કેટલા આપો બોલો ને, તમારે જેટલા જોઈએ એટલા આપો. ભગવાને કીધું કે મને બસ 2 4 5 ઘરેણા મૂકીને મને આપ, મારે જરૂર છે. શેઠાણીએ પોતાની એક સરસ મજાનો નેકલેસ હતો એ મૂક્યો, ચેન વીટી બુટ્ટી બધું મૂકીને પોટલી વાળી મહારાજને આપ્યો કે લો પ્રભુ તમે માગીધું તમને અર્પણ કરું છું. ભગવાન એ બધું લઈ અને બહાર નીકળ્યા. પેલી બાઈ બહાર ઊભી જોતી હતી. બહાર નીકળી ભગવાન એટલે પેલી બાઈએ કીધું કે પ્રભુ આ કેવું, હું તો ખાલી એક અછોડો માંગુ છું, તો પણ શેઠાણી મને અછોડો આપવાની ના પાડે છે, ગાળો દીધી, ધક્કા માર્યા, અને તમે એક જ વસ્તુ માંગી, 1 2 વસ્તુ માંગી, એમાં તો તમને એને કેટલી બધી વસ્તુ આપી, આવું કેમ? ત્યારે ભગવાને કહ્યું કે ત્યાં ફરક જોઈ લીધો. હું જ્યારે લેવા ગયો ત્યારે એને મને જાતે સામે ચાલીને પૂછ્યું કે તમારી શું સેવા કરું, અને જે માંગ્યું એના કરતાં પણ મને વધારે આપ્યું. જ્યારે તે એક વસ્તુ માંગી તો પણ તને ન આપી એનું કારણ સમજાવ્યું તને. ત્યારે પેલી બાઈ કે ના પ્રભુ મને એમાં શું ખબર પડે. ભગવાને કહ્યું કે જ્યારે વ્યક્તિ એની પાત્રતાને વિકસિત કરી, એને ખબર છે કે ભગવાન મારી પાસેથી આ વસ્તુ લઈ જાય છે, એ વસ્તુની ભગવાનને જરૂર નથી, પણ કોઈ કારણસર મારી પાસે માંગે છે, નથી એમાં કોઈ કારણ હશે. મતલબ કે જ્યારે જ્યારે માણસની પાત્રતા વિકસિત થાય છે ત્યારે ભગવાન માંગે નહીં એના કરતાં વધારે આપી દે છે. પણ જેને પાત્રતા જ વિકસિત ન કરી હોય એને જ્યારે ભગવાન પાસે કંઈક માંગ્યું હોય તો ભગવાન એને નથી આપતો. પરમપૂજ્ય ગુરુદેવ કહે છે કે બેટા જ્યારે જ્યારે માણસ પોતાની પાત્રતા વિકસિત કરે ત્યારે તેને કંઈ મળે છે. એ બાઈને બીજા દિવસે ભગવાન બુદ્ધે 1 મુઠ્ઠી ચણા આપ્યા કે લે આટલા ચણા ખાઈ જા, તને છોકરા થશે. એટલે પોતાના આંગણામાં ઓટલા ઉપર બેસીને ચણા ખાતી હતી. ત્યાં 4 5 6 છોકરા રમતા હતા. છોકરાઓએ જોયું કે આ માસી કંઈ ખાય છે એટલે દોડીને આવ્યું, મને આપો ને. એટલે પેલી હંતાડ દીધા, ચાલવા માંડ, રમવા જા. બીજું આવ્યું, મને આપો ને. અરે નરકામાં માણસો કે મને ખાવા તો શાંતિથી, ચાલ જાઓ અહીંયાથી રમવા જાઓ, દૂર જાઓ. ત્રીજું આવ્યું, ચોથું આવ્યું, બધા છોકરા ભેગા થઈ ગયા, અમને આપો અમને આપો. બધાને એક એક ફટકારી દીધી અને ધક્કો મારી કાઢી મૂક્યા. અને પેલી જલ્દી બધા ચણા ખાઈ ગઈ. ભગવાન દૂર બેઠા બેઠા જોવે છે. ચણા ખાઈ ગઈ એટલે ભગવાન પાસે ગઈ. ભગવાનને કહ્યું કે ચણા બધા ખાઈ લીધા. ત્યાં ખબર તરત તે કોઈને આપ્યા તો કે ના. ભગવાને કીધું કે તું નાના બાળકોને જો ચણા ન આપી શકતી હોય, નાનું બાળક તો ભગવાનનો અવતાર છે, તું ભગવાનના અવતાર સ્વરૂપ બાળકોને 2 4 દાણા ચણા ન આપી શકતી હોય તો મારો ભગવાન તને બાળક ક્યાંથી આપે? મારો ભગવાન તને બાળક ક્યાંથી ન આપે? સંસારની અંદર માણસને ત્યાગ કંઈ કરવો નથી અને મેળવવું ઘણું બધું છે. તો ભગવાન કહે છે કે જે ત્યાગે તે આગે. માણસ જ્યારે ત્યાગ કરે છે ત્યારે જ એને આગળ ને આગળ બધું મળતું જાય છે. જ્યારે માણસનો ત્યાગ નથી હોતો ત્યારે માણસને કાંઈ નથી મળતું. માણસ જ્યારે પોતાની પાત્રતા સુવિકસિત કરે ત્યારે જ માણસ કંઈ પામી શકે છે. તો હવે આ દિવાળીના દિવસો આવ્યા છે, ઘર ખાલી કરીએ છે, સાફ કરીએ છે, જે બધી નકામી વસ્તુ લાગે એ બધી કાઢીએ છે માળિયામાંથી, પાછી એને લૂચિંગ સાફ કરીએ છે. પાછો જીવ ચાલતો નથી, કલારી વાળાને આપી દો એટલે પાછી ઉપર મૂકી દઈએ છે. જેમ ઘરને સાફ કરવાની વાત આવે છે અને નકામી લાગતી વસ્તુને કાઢી નાખવી જોઈએ, એને સંગ્રહ ના કરતા, પેલો લારીવાળો તો થોડું કમાય બિચારો, એને એમ થાય કે ચાલો આ વખતે લોકોએ હારી સફાઈ કરી, એને એવું તો થાય. એટલે કાઢજો. જેમ ઘરની સફાઈ કરતા નકામી વસ્તુ દૂર કરો છો એમ આ ઘરની પણ સફાઈનું ધ્યાન
રાખજો કે હવે નવું વર્ષ આવે છે તો મારા આ ઘર એની થોડીક સફાઈ કરું અને નવા વર્ષની અંદર એની અંદર પણ કંઈક ઉજાસ આવે, કંઈક રોશની ફેલાય એવું આપણું જીવન બનાવવાનો પ્રયત્ન કરતા જઈ અને દિવાળીના દિવસોમાં જેટલા નાસ્તા બનાવવા હોય એટલા બનાવજો, પણ જરાક શરીરનું ધ્યાન રાખજો એટલી ખાસ વિનંતી છે.